ઓકે, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. મારી સ્ક્રીન શેર કરું છું. ઓકે મિત્રો, તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે કંટ્રોલ સિસ્ટમમાં સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, તો મેથેમેટિકલ મોડલિંગ. ઓકે, જેમાં આપણે ટ્રાન્સફર ફંક્શન, ઇન્ટ્રોડક્શન ટુ ટ્રાન્સફર ફંક્શન જોયું હતું, એની પ્રોપર્ટીઝ જોઈતી, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોયા હતા, બરોબર, પોલ ઝીરો સમજ્યા હતા. ઓકે, અને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું છે એ બધું આપણે સમજ્યા હતા ફર્સ્ટ લેક્ચરમાં. પછી વાત કરી હતી કે આરએલસી સર્કિટ. ઓકે, આરએલસી સર્કિટ સિરીઝ અને પેરેલલ બેમાંથી ગમે તે એક હોય છે. આઈએમપી ક્વેશ્ચન છે. એટલે આ જે ડ્રો કરી લખીને મેં જે સમજાવેલું છે એનો એક વિડીયો અલગથી તમને મોકલી દઈશ. ઓકે, તો એ વિડીયો તમે જોઈ લેજો. ઓકે, હવે આજ ચાલુ કરીએ આપણે મિકેનિકલ સિસ્ટમ, બરોબર. ટ્રાન્સલેશનલ મિકેનિકલ સિસ્ટમ, બરોબર. તો બે પ્રકારની સિસ્ટમ છે. એક ટ્રાન્સલેશન લિનિયર મોશન છે ને રોટેશનલ મોશન છે, બરોબર. જીટીયુ માટે આઈએમપી ક્વેશ્ચન નથી, બટ આપણે સમજવા માટે જરૂરી છે. એકવાર જોઈ લેવું, વાંચી લેવું, કદાચ એક્ઝામમાં ક્યાં પૂછાઈ જાય તો આપણને કામ આવે. ઓકે, તો લિનિયર મોશન, બરોબર. તો નામ જ સૂચવે છે કે લિનિયર એટલે કે લિનિયરમાં હશે, લાઈનમાં હશે. ઓકે, અને રોટેશનલ ઇટ મીન્સ કે રોટેટ થતું હશે એવી સિસ્ટમ. ઓકે, બધો બંને આપણે સિસ્ટમ સમજીએ શું હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આના જે ટ્રાન્સલેશનલ મિકેનિકલ જે સિસ્ટમ છે એમાં આ જે તમને દેખાય છે કે એફ છે, એમ છે, કે છે, બી છે, આ બધા જે મટીરિયલ જે છે, ઓકે, ઇક્વિપમેન્ટ છે, શું છે એ બધા જો જોઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ સ્પ્રિંગ છે, બરોબર. ટ્રાન્સલેશનલ સ્પ્રિંગ છે. પછી માસ છે. અને થર્ડ વન ઇઝ ડેમ્પર. ઓકે, તો આપણે એક એક બધું વન બાય વન આપણે જોશું. ઓકે, તો ફર્સ્ટ સ્પ્રિંગ. તો ટ્રાન્સલેશનલ સ્પ્રિંગ ઇઝ મિકેનિકલ એલિમેન્ટ, બરોબર. એક મિકેનિકલ એલિમેન્ટ છે, બરોબર. કેન બી deformed by external force such that deformation directly proportional to force applied to it. Okay, તો એક્સટર્નલ ફોર્સ આપવામાં આવે છે અને એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે. ડાયરેક્ટલી પ્રોપોર્શનલિટી મીન્સ જે આપણે દબાવીએ છીએ તો એની મૂળભૂત સ્થિતિમાં આવી જાય. સ્પ્રિંગને તમે દબાવો, ઓકે, તો એની મૂળભૂત સ્થિતિમાં પાછી આવી જશે. ઓકે, તો આ એનો સર્કિટ ડાયાગ્રામ છે, આવી રીતે જોઈ શકો છો તમે. પછી એનું ફોર્મ્યુલા છે. ઓકે, તો જ્યારે હું ફોર્સ અહીંથી એપ્લાય કરું છું, બરોબર, અહીંથી આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ. આ V1 ને V2 નામ આપેલા છે. કે છે એ સ્ટીફનેસ કોન્સ્ટન્ટ છે. ઓકે, તો આનું ઇક્વેશન શું બનશે? ડિફોર્મેશન ઇફ V2 ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે અહીંયા આપણે કઈ ફોર્સ લાગતો નથી, કેમ કે V1 છે ત્યાંથી ખેંચીએ છીએ, ત્યાંથી ફોર્સ લાગે છે, તો V1 છે એના માટે બનશે V2 ઇઝ ઇક્વલ ટુ 0 રહેશે. ઓકે, તો મારે એને ફાઇન્ડ કરવું હોય તો V1 માઇનસ V2. ઓકે, એવી રીતે થશે. તો ફાઇનલી ફોર્મ્યુલા શું બનશે? F ઇઝ ઇક્વલ ટુ કે એટલે સ્ટીફનેસ કોન્સ્ટન્ટ છે, તો કે અને કૌંસમાં V1 માઇનસ V2. ઓકે, એવી રીતે માસનું જોઈએ. તો માસ જે છે એ ફિઝિકલ મોડેલ જે છે એ એલિમેન્ટ છે, ફિઝિકલ એલિમેન્ટ છે, બરોબર. અને એને બોડી દ્વારા આપણે દર્શાવી શકીએ. ઓકે, દ્રવ્યમાન એ પદાર્થ પર બળ લાગ્યા પછી કેટલાક એક્સલેરેશન એટલે કે તીવ્રિત થશે તેનું નિર્ધારિત તત્વ છે. જે જેટલું વધારે દ્રવ્યમાન ધરાવતું હશે તેની તીવ્રતા જે છે, બરોબર, એ કરવામાં આવે એટલું વધુ બળ આપણે જોઈ, બરોબર. તો આ માસ જે છે અહીંયા તમે સાઈડમાં તમે જુઓ, અહીંયા ફોર્સ લગાવવામાં આવે છે અને ઉપર અહીંયા જે છે એ માસ છે. તો માસનું ફોર્મ્યુલા શું બનશે? F ઇઝ ઇક્વલ ટુ એમ એ. એમ એટલે માસ ને એ છે એ શું છે તો કે એક્સલરેશન. ઓકે, તો આપણે આ ફોર્મ્યુલા યાદ રાખવાના છે, ફિગર યાદ રાખવાની છે, બરોબર. પછી ટ્રાન્સલેશનલ ડેમ્પર. ઓકે, તો ડેમ્પર જો શું કરે છે, તો અહીંયા તમે ફિગરમાં જુઓ તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરે છે, બરોબર. ડેમ્પર જે કે મૂવ કરે છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા સી છે અને અહીંયા એક્સ, અહીંથી ફોર્સ લાગે છે, બરોબર. તો આનું ઇક્વેશન શું બનશે? ફિઝિકલ ટુ સી એક્સ. ઓકે, હવે અહીંયા છે X1 અને X2. આ છે એ એફ સાઈડ જે ફોર્સ લગાવવામાં આવે છે એ સાઈડ એ મૂવ કરે છે. તો ઇક્વેશન શું બનશે? તો સી સી કૌંસમાં X1 માઇનસ X2, બરોબર. કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી કેટલું એનું અંતર હશે એ કેવી રીતે ફાઇન્ડ કરવું એ રીતે ફોર્મ્યુલા આપેલું છે, બરોબર. અને એને મેજર શેમાં કરાય તો કે ન્યૂટન N બાય MS માઇનસ 1. ઓકે, એનાથી એને ડોનેટ કરાય છે. પછી રોટેશનલ મિકેનિકલ સિસ્ટમ. અત્યારે આપણે લિનિયર મોશન સિસ્ટમ જોઈ. ઓકે,
તો હવે રોટેશનલ સિસ્ટમ જોઈ. ઓકે, તો બંને સેમ જ હશે, ખાલી આપણને અહીંયા થીટા થી ઇક્વેશન અલગ પડશે. આમાં ટોર્ક આવશે. ઓકે, અહીં આપણે શું લિનિયર સિસ્ટમમાં શું હતું, તો ફોર્સ લગાડતા આપણે, અને આમાં શું છે, ટોર્ક. ટોર્ક એટલે કે જે આપણે જે ફોર્સ ઓલામાં લગાડતા હતા સીધો, તો આમાં કેવી રીતે થશે, તો ટોર્ક એટલે કે વળાંક દ્વારા એ ખેંચવામાં આવે છે. બરોબર, તો અહીંયા ટોર્ક, અહીંયા તમે જુઓ, અહીંયા લાઈન બતાવેલી છે આ. ઓકે, તો એ ટોર્કની સાઇન દર્શાવવામાં આવે છે. ઓકે, તો ટી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કે શું છે, તો કે સ્ટીફનેસ છે. ઓકે, અને અહીંયા θ2 એન્ડ θ1 જેવી રીતે ખેંચતા હતા આપણે, તો અહીંયા ખેંચવામાં આવે છે ટી દ્વારા. બરોબર, તો θ2 ઇઝ ઇક્વલ ટુ 0 રહેશે, અને અહીંયા 1 છે એ આપણે એનાથી બળ લાગશે, તો એનું ઇક્વેશન બનશે ટી ઇઝ ઇક્વલ ટુ કે કોન્સ્ટન્ટ, અને અહીંયા કૌંસમાં θ1 માઇનસ θ2. ઓકે, તો ડેમ્પરનું જોઈએ. ડેમ્પરમાં સેમ વસ્તુ, જે રીતે આપણે ઇક્વેશન લિનિયર મોશનમાં હતું એવી રીતે આમાં ટી ઇઝ ઇક્વલ ટુ સી θ1 માઇનસ θ2. ઓકે, પછી આની વાત કરીએ તો મોમેન્ટ ઓફ ઇન્ટારિયર. ઓકે, તો પેલામાં શું હતું કે સ્પ્રિંગ, ડેમ્પર અને માસ. તો આમાં માસ નહીં આવે, આમાં મોમેન્ટ ઓફ ઇન્ટારિયર આવશે. બરોબર, તો આમાં ઇક્વેશન શું બનશે, તો ફોર્સ અહીંયા આ સાઈડ લાગે. ઓકે, તો જે થીટા ખાલી આવશે, ટી ઇઝ ઇક્વલ ટુ જે થીટા ખાલી આવશે. બરોબર, તો આટલી વસ્તુ આપણે બેઝિક સમજાવવાનું છે, જો ક્વેશ્ચન તમને પૂછાય તો. બરાબર, ઓકે, કંઈ પણ ક્વેરી હોય તો મને પછી ફોન અથવા તો મેસેજમાં મને જણાવજો. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે ટ્રાન્સફર ફંક્શન શોધવા માટે આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, તો બે પદ્ધતિઓ છે, બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક અને સેકન્ડ ઇઝ સિગ્નલ ફ્લો ગ્રાફ. બંને ટેકનિક મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, બંનેમાંથી ક્વેશ્ચન હોય જ છે. ઓકે, તો આપણે આને સ્કીપ કરવાના નથી. બરોબર, તો મિત્રો બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક જે છે એ ટ્રાન્સફર ફંક્શન મેળવવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ઓકે, તો ટ્રાન્સફર ફંક્શન મેળવવા માટે કોઈ પણ કંટ્રોલ સિસ્ટમનું બ્લોક ડાયાગ્રામ આપવામાં આવે છે. આ ડાયાગ્રામમાંથી પગલાવાર ઘટકોને સિમ્પ્લિફાય કરીને ટ્રાન્સફર ફંક્શન મેળવવામાં આવે છે. ઓકે, હવે આ જે ટ્રાન્સફર ફંક્શન બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટ્રાન્સફર ફંક્શન આપણે જે છે એ હું તમને અલગથી યુટ્યુબમાં લિંક મોકલી દઈશ. ઓકે, બટ આ જે રૂલ્સ ને છે એ રૂલ્સ તમારે ખાસ કરવાના થશે, કેમ કે રૂલ્સ નહીં આવડે તો તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો નહીં. ટોટલ 10 રૂલ્સ આપેલા છે, એમાં તમને 8 રૂલ્સ આવડવા જરૂરી છે. ઓકે, આ એટલા માટે તમને કહું છું કે અહીંયા હું સ્ક્રીન શેર કરી છે, તો અહીંયા હું બરોબર તમને સમજાવી નહીં શકું. મેં જે પ્રીવિયસ યરમાં જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યો છે એ બધું આ લખીને મેં સમજાવેલું છે, એટલે એ તમને મારે અત્યારે કરતા એ બેટર રહેશે. એટલા માટે એની લિંક મોકલી દે, તો પણ ટાઈમ મળે, આપણે સિલેબસ પૂરો થઈ જાય ને ટાઈમ મળે તો આના ઉપર વધારે આપણે ફોકસ કરશું. ઓકે, તો આ રૂલ્સ બધા સમજાવેલા છે અને સાથે એક્ઝામ્પલ પણ આપેલા છે. ઓકે, તો આ બધા એક્ઝામ્પલ કરી લેવા. એ વિડીયો હું તમને મોકલી દઈશ યુટ્યુબમાં. યુટ્યુબની લિંક તમને શેર કરી દઈશ. ઓકે, બરાબર, તો હવે આ બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક છે. હવે સેકન્ડ આપણે સિગ્નલ ફ્લો ગ્રાફ. ઓકે, હવે આ જે અત્યારે જે કંઈ પણ તમને સમજાવું છું એ તમને આગલા વિડીયોમાં અથવા તો વિડીયો તમને શેર કરીશ આનો, એમાં આ વસ્તુ નથી, એટલા માટે આ તમને સમજાવી દઉં છું અત્યારે. પછી તમે જે વિડીયો જોશો તો તમને વધારે મજા આવશે. ઓકે, તો સિગ્નલ ફ્લો ગ્રાફ શું કરવા આવ્યું અને શું કરવા આપણે આ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો કંટ્રોલ સિસ્ટમના ટ્રાન્સફર ફંક્શન કાઢવા માટે જ્યારે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક આપણે જોઈ હતી. ઓકે, હવે એના રૂલ્સ પણ આપણે જોયા હતા, પરંતુ જ્યારે બ્લોક ડાયાગ્રામ રિડક્શનમાં વધારે પડતા ફીડબેક આવતા હતા તો એને ઉકેલ કરવા માટે આપણે વધારે ટાઈમ લાગતો. ઓકે, તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો તો તમને આઈડિયા આવશે કે એમાં ટાઈમ વધારે લાગશે અને એનો ઉકેલ કરવો તમને વધારે કઠિન લાગશે. ઓકે, તો આવી કન્ડિશનમાં ઇનપુટ અને આઉટપુટનો આપણે જે રેશિયો કાઢીએ છીએ બ્લોક ડાયાગ્રામની મદદથી. બરોબર, તો આ જે છે એ સિગ્નલ ફ્લો ગ્રાફમાં બ્લોક ડાયાગ્રામની મદદ લીધા વગર આપણે સિગ્નલ ફ્લો ગ્રાફની મદદથી આપણે કાઢી શકશું. એ કેવી રીતે એ તમે જુઓ. તો ફર્સ્ટ ઓફ ઓલ સિગ્નલ ફ્લો ગ્રાફ શું છે, તો સિગ્નલ ફ્લો ગ્રાફ એ ડાયરેક્ટેડ ગ્રાફ એટલે કે જેમાં નોડ્સ અને બ્રાન્ચીસ હોય છે, અને આ ગ્રાફ સિસ્ટમમાં વિવિધ ચલ એટલે કે વેરિયેબલ્સ વચ્ચેના સંબંધ દર્શાવે છે. ઓકે,
અને આના માટે આપણે ઇનપુટ અને આઉટપુટનો જે ગેઇન શોધવામાં આવે છે એના માટે આપણે મેસન ગેઇન ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આની ટર્મિનોલોજી જોઈએ. અને એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ધ ટર્મિનોલોજી ઓફ SFG, એટલે કે સિગ્નલ ફ્લો ગ્રાફની ટર્મિનોલોજી શું છે. બરોબર, તો તમારે આ બધી ટર્મિનોલોજી જેવી રીતે આપણે રૂલ્સ જોયા હતા બ્લોક ડાયાગ્રામ રિડક્શનમાં, એવી રીતે 10 એ 10 આમાં આની ટર્મિનોલોજી છે એ આપણે કરવી જરૂરી છે. બરોબર, એક એક વિશે તમારે બધું સમજાવવાનું છે. નોડ છે, ઇનપુટ નોડ છે કે આઉટપુટ નોડ છે, પાથ છે, પાથ ગેઇન છે, લૂપ છે, લૂપ ગેઇન છે, સેલ્ફ લૂપ છે, ટચિંગ લૂપ છે, નોન ટચિંગ લૂપ છે. તો આ બધું તમારે સમજાવવાનું, જો 7 માર્ક તમારે જોતા હોય તો. સાથે આ ફિગર પણ ડ્રો કરેલી છે કે કેવી રીતે આપણને જે ગેઇન છે એ કેવી રીતે આપણે ફાઇન્ડ કરી શકાય. બરોબર, એ પણ ઓલા વિડીયોમાં મેં તમને આપી દીધું છે. અત્યારે ખાલી આ જોઈ લઈએ કેમ કે એ વિડીયોમાં આ નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ નોડ શું છે? તો એ નોડ એટલે કે ચલ, વેરિયેબલ ને દર્શાવતું બિંદુ. ઓકે, અહીંયા તમે જુઓ આ જે બિંદુ છે x1 છે, આ જે પણ કઈ તમને ડોટ દેખાય છે એ બિંદુ છે. તો દરેક નોડ કોઈને કોઈ રીતે પેરામીટરનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાંથી ઇનપુટ અને આઉટપુટ નોડ જાય છે. ઓકે, પછી ઇનપુટ નોડ છે. ઇનપુટ નોડ એટલે કે જ્યાંથી સિગ્નલ શરૂઆત થાય. ઓકે, અહીંથી જો x1 છે અહીંયા, તો x1 થી સિગ્નલની શરૂઆત થઈ. ઓકે, તો એને ઇનપુટ નોડ કહેવામાં આવે. તો કે જ્યાંથી સિગ્નલની શરૂઆત થાય, મુખ્યત્વે આર તરીકે ઓળખવામાં આવે છે આને. ઓકે, આર એટલે શું આપણે જોયું હતું, આર ઓફ એસ છે, આર ઓફ ઈ છે. તો આર જે છે એને ઇનપુટ કહેવામાં આવે છે અને સી એને આઉટપુટ કહેવામાં આવે છે. આપણે દર્શાવ્યું તો આગળના આપણે બ્લોક ડાયાગ્રામ બધા જોયા, એમાં ફર્સ્ટ ઓફ ઓલ આર લખતા હતા, પછી લાસ્ટમાં આઉટપુટમાં સી લખતા હતા. બરોબર, એટલે કે આર એટલે ઇનપુટ છે ને સી એટલે કે કંટ્રોલ એન્ડ આઉટપુટ છે, એટલે એને સી વડે દર્શાવવામાં આવે છે. પછી આઉટપુટ નોડ, તો જ્યાં સિગ્નલનો અંત આવે છે. ઓકે, તો આ ફર્સ્ટ ઓફ ઓલ જો x1 છે, બરોબર, x1 સિગ્નલ અહીંયા x2 સુધી પહોંચ્યું. બરોબર, તો x1 નો એન્ડ ક્યાં આવે છે? x2 સુધી. તો એને આઉટપુટ નોડ, x1 નું આઉટપુટ નોડ કયું થયું? તો આઉટપુટ નોડ તો x2 સુધી, તો x2 એને કહેશું આપણે. બરાબર, તો એવી રીતે ઇનપુટ અને આઉટપુટ નોડ એટલે કે શરૂઆતના જે સિગ્નલ થી જતું હોય એને ઇનપુટ નોડ કહેવાય, અને અંત સુધી હોય એને આઉટપુટ નોડ કહેવાય. બ્રાન્ચ એટલે શું? તો કે શાખા. બ્રાન્ચ એ બે નોડ ને જોડતી દિશાવાળી રેખા છે. બરોબર, ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન ગેઇન દર્શાવે છે. બરોબર, તો જો એક નોડ છે અને એનો બીજો નોડ છે. બરોબર, તો આ બે નોડને જે જોડે છે એ લાઈનને શું કહેવામાં આવે? બ્રાન્ચ કહેવામાં આવે. ઓકે, અત્યારે ખાલી આપણે સમજી લઈએ, પછી તમે એક્ઝામ્પલ કરશો ને એટલે તમને વધારે આઈડિયા આવશે. પાથ કોને કહેવાય? તો કે એક નિર્ધારિત દિશામાં નોડ્સ અને બ્રાન્ચીસ દ્વારા બનેલો માર્ગ. ઓકે, પાથ કોને કહેવાય? જો અહીંયા x1 થી જાય છે x2, x3, x4. બરોબર, પછી અહીંથી અહીંયા આ લાઈનમાં નહીં જાય કેમ કે એ જો રોંગ ડાયરેક્શનમાં છે, એટલે અહીંયા નહીં જાય, સીધું સીધું અહીંયા જ જશે. ઓકે, અહીંયા કદાચ આ ડાયરેક્શન આમ આપેલી હોત, બરોબર, તો અહીંયાથી અટકી જાત, આગળ જાત નહીં. તો પાથ કોને કહેવાય? એક જ ડાયરેક્શનમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ થી એન્ડ પોઈન્ટ સુધી જાય તેને પાથ કહેવામાં આવે. ઓકે, પછી ફોરવર્ડ પાથ કોને કહેવામાં આવે? તો ફોરવર્ડ પાથ એટલે કે ઇનપુટ નોડ થી આઉટપુટ નોડ સુધી સીધો રસ્તો, જેમ જ મેં તમને કીધું એ. ઓકે, પછી લૂપ કોને કહેવાય? તો લૂપ એટલે કે પરિભ્રમણ પાથ, એવો પાથ કે જે એજ નોડ ઉપર પછી પાછો આવે. ઓકે, તો કે જ્યાંથી જો પરિપથ પાથ અહીંથી શરૂઆત થયો હોય, બરોબર, અને ત્યાં એ બિંદુ ઉપર પાછું આવે, એને શું કહેવાય? ફોરવર્ડ પાથ કહેવાય. બરોબર, પછી લૂપ કીધું છે. લૂપ એટલે કે અ, એવો પાથ કે જે એ જ નોડ ઉપર પાછો આવે. બરોબર, એની વાત કરી હતી આપણે. પછી લૂપનો ગેઇન, બરોબર, લૂપના તમામ બ્રાન્ચીસ નો ગેઇન નો ગુણાકાર. એટલે કે જુઓ તમે અહીંયા જુઓ કે અહીંથી x2 થી શરૂ થઈ અને પાછી અહીંયા ને અહીંયા આવે. હવે એ 22 એ શું છે? તો એનો ગેઇન છે. બરોબર, તો એ જે દર્શાવેલું છે એરો, એ એનો ગેઇન છે. તો ગેઇન ની વાત થઈ ગઈ. પછી સેલ્ફ લૂપ. સેલ્ફ લૂપ એટલે કે એ લૂપ જે છે એ કોઈને ટચ થતી ન હોય. એક આ લૂપ છે, એક આ લૂપ છે. બરોબર, અલગ અલગ સ્વતંત્ર છે, તો એ સેલ્ફ લૂપ છે. સેકન્ડ, નોન ટચિંગ લૂપ એટલે કે ટચ થતી ન હોય. આ પાથ છે કે આ બે આ છે, આ સ્વતંત્ર છે, આ પણ સ્વતંત્ર છે, એકબીજાને ટચ કરતી નથી. પછી જો તમે આ બિંદુ પર એક આઈ પણ છે અને આઈ પણ છે, તો આ બે ટચિંગ લૂપ કહેવાય. ઓકે, જે બે કે વધુ લૂપ્સ ને એકાબીજા સાથે નોડ શેર કરે છે. એટલે મેં તમને વાત કરી કે એકાબીજા સાથે શેર કરે છે, ટચ થાય છે, એને ટચિંગ લૂપ કહેવામાં આવે. બરોબર,
તો આ બધા જે નિયમો ટર્મિનોલોજી છે એ ખાસ તમે એકવાર જોઈ લેજો. એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાય તો તમારે આ 10 10 11 11 લખીને આવવાની રહેશે. પછી મેસન ગેન ફોર્મ્યુલા જોઈએ. તો મેસન ગેન ફોર્મ્યુલા એ કંટ્રોલ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી એક મહત્વપૂર્ણ પદ્ધતિ છે, જેના દ્વારા આપણે સિગ્નલ પ્રોગ્રામ જે છે એમાં ઓવરઓલ ટ્રાન્સફર ફંક્શન શોધી શકીએ છીએ. બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટી ઇઝ ઇક્વલ ટુ પીકે ડીકે, પીકે અને આ ડેલ્ટા કે કહેવાય અને છેદમાં ડેલ્ટા, આખું એનું ઇક્વેશન છે. ઓકે, તો પીકે શું છે તો કે ફોરવર્ડ પાથનો પાથ ગેઇન છે, બરોબર. અને ડેલ્ટા એ શું છે, ગ્રાફ માટેનો ઓવરઓલ ડિટર્મિનેન્ટ છે. અને ડીકે કે જ્યારે કે નો ફોરવર્ડ પાથ બાકી છે ત્યારે એનું મળતું ડિટર્મિનેન્ટ. ઓકે, તો ખાલી આપણે અત્યારે આખા આ યાદ રાખીએ, બરોબર. પીકે અને ડેલ્ટા કે ના છેદમાં ડેલ્ટા, એટલું ખાલી આપણે અત્યારે યાદ રાખીએ. પછી ત્યારે જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો ત્યારે તમને આ મજા આવશે. ઓકે, તો ડેલ્ટા કેવી રીતે ફાઇન્ડ કરવો? તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ જેટલી પણ લૂપ છે ઇન્ડિવિજ્યુઅલ લૂપ, બરોબર, એનો સરવાળો, એના ગેઇનનો સરવાળો પ્લસ નોન ટચિંગ લૂપના જથ્થાનો એનો સરવાળો, બરોબર. પછી માઇનસ અહીંયા કેટલી એવી ટચિંગ લૂપ છે, પછી નોન ટચિંગ લૂપ છે. એવી રીતે અહીંયા માઇનસ આવશે, પેલા માઇનસ પ્લસ ને માઇનસ આવી રીતે થશે. નીચે જો ઉદાહરણ દ્વારા સમજાવેલું છે તમને. ઓકે, અને આ અત્યારે ના સમજાય તો કાંઈ વાંધો નહીં, મેં ડ્રો કરીને સમજાવેલું છે, એમાં તમને વધારે આઈડિયા આવશે. હવે આમાં સમજાવટ લખી છે તો કે બધા ફોરવર્ડ પાથ શોધો. ફોરવર્ડ પાથ એટલે કે P1 P2. પછી લૂપ છે તો લૂપને L1 L2 થી દર્શાવી શકાય, બરોબર, ઈ કાઢવાનું. એટલે આ જે ચારે ચાર જે સ્ટેપ લખેલા છે એ ચારે ચાર સ્ટેપ થી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશું. ટોટલ 4 સ્ટેપ હશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોરવર્ડ પાથ ગોતશું, બરોબર. આ જેટલા ફોરવર્ડ પાથ છે એ ગોતશું, P1 P2. પછી આપણે કેટલી લૂપ છે એ ફાઇન્ડ કરશું. પછી નોન ટચિંગ લૂપ ફાઇન્ડ કરશું, બરોબર. અને લાસ્ટમાં આપણે મેસન ગેન ફોર્મ્યુલા જે છે એ આપણે એપ્લાય કરશું અને આપણું એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું. ઓકે, જો આમાં દર્શાવેલું છે, મસ્ત રીતે સમજાવેલું છે. ઓકે, એ વિડીયોમાં તમને આપી દઈશ ને વિડીયો, એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે, જો ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું તો સ્ટેપ 1માં ફોરવર્ડ પાથ પહેલા ફાઇન્ડ કર્યા. પછી ઇન્ડિવિજ્યુઅલ લૂપ, આ જે મેં તમને કીધું હતું કે 1 માઇનસ જે ટચિંગ લૂપ છે, નોન ટચિંગ લૂપ છે, એ બધું કર્યું. પછી ડેલ્ટા ફાઇન્ડ કર્યો અને લાસ્ટમાં ઇક્વેશન મૂક્યું C/R, એટલે કે ટ્રાન્સફર ફંક્શન મૂક્યું, બરોબર. અને લાસ્ટમાં ટ્રાન્સફર ફંક્શન આપણે આવી જાય એટલે આપણો એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય. ઓકે, તો આનો વિડીયો પણ તમને મોકલી દઈશ, બરાબર. તો આ બધા વિડીયો જોઈ લેજો અને અલગથી એક્ઝામ્પલ પણ તમને આપીશ. ઓકે, હવે જીટીયુમાં કમ્પેરિઝન ઓફ બીડીઆર અને એસએફજી, આવો ક્વેશ્ચન લગભગ પૂછાણો નથી, બટ આપણે એકવાર કરી લેવો જોઈએ. કેમ કે જીટીયુમાં ક્યાંક પૂછાય છે કે કમ્પેરિઝન ઓફ બ્લોક ડાયાગ્રામ રિડક્શન એન્ડ સિગ્નલ ફ્લો ગ્રાફ, આવો ક્વેશ્ચન પૂછાય તો તમે લખી શકો. ઓકે, તો આ એકવાર જોઈ લેજો. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા મુદ્દા આપેલા છે, પરિભાષા છે, પ્રસ્તુતિ રીત છે, ઉપયોગ કરવાની પદ્ધતિ છે, ટ્રાન્સફર ફંક્શન કેવી રીતે મેળવવું, પછી જટિલતા કેવી છે, ગાણિતિક અભિગમ છે કેવો છે, અને સ્પષ્ટતા વિશે દર્શાવેલું છે. ઓકે, તો આ એકવાર તમે આ રીડ કરી લેજો. હવે ક્યારે શું વાપરવું, બરોબર. તો સરળ સિસ્ટમ માટે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક આપણે છે જ. ઓકે, હવે જ્યારે પણ જટિલ હોય એટલે કે વધારે પડતા ફીડબેક આપેલા હોય ને એ બધી સિસ્ટમ આપેલી હોય, વધારે લૂપ આપેલા હોય, ફીડબેક આપેલા હોય, બરોબર, ત્યારે આપણે સિગ્નલ ફ્લો ગ્રાફ ટેકનિકનો આપણે ઉપયોગ કરશું. ઓકે, તો આ જે વિડીયો તમને મૂકીશ, બરોબર, તો આ વિડીયો તમે જોઈ લેજો. બ્લોક ડાયાગ્રામ રિડક્શન, આરએલસી સર્કિટ અને આ સિગ્નલ ફ્લો ગ્રાફ, બરોબર, ત્રણે ત્રણ વિડીયો હું તમને શેર કરી દઈશ. પછી છે સિસ્ટમ એનાલોજી. ઓકે, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, જીટીયુમાં ઘણી વખત પૂછાઈ ગયો. ઓકે, સિસ્ટમ એનાલોજી. તો સિસ્ટમ એનાલોજી શું છે તો કે સિસ્ટમ એનાલોજી એટલે કે સિસ્ટમની અનુરૂપતા એ કંટ્રોલ સિસ્ટમમાં એવી પદ્ધતિ છે જેમાં બે જુદી જુદી પ્રકારની સિસ્ટમો, જેમ કે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ, વચ્ચેની તફાવત એટલે કે તુલના કરવામાં આવે છે, જેથી તમે એક પ્રકારની સિસ્ટમને બીજી પ્રકારની સિસ્ટમના રૂપમાં સમજી શકો. ઓકે, મિકેનિકલ હોય તો એને ઇલેક્ટ્રિકલના ફોર્મમાં ફેરવવાની હોય. આવી રીતે એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય. તો સિસ્ટમ એનાલોજી એ એવી રીત છે જેમાં આપણે મિકેનિકલ સિસ્ટમને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જેવી માનીને તેની વિશ્લેષણ કરીએ છીએ. તેથી ઉકેલવું આપણને સરળ બને. ઓકે, જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછાય, 4 માર્કનો પૂછાણો હોય તો આ બધું તમારે સિસ્ટમ એનાલોજી વિશે ડિફાઇન કરવાની,
એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ આપવાના અને એક એક્ઝામ્પલ આપી દેવાનું, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ દો. ઓકે, તો સિસ્ટમ એનાલોજીના એડવાન્ટેજીસ છે તો કે સમજવામાં સરળતા છે. કેવી રીતે? તો કે કોઈ જટિલ વિષયને સરળતાથી સમજી શકાય છે. ઉદાહરણ તરીકે માનવ હૃદયને પંપ તરીકે સમજાવવું, જેમ કે પાણીનો પંપ જે છે એ પાણીના પાણી પંપ કરે છે, તેમ હૃદય લોહી પંપ કરે છે. બરોબર. પછી શિક્ષણ અને શિક્ષણમાં ઉપયોગી, તો કે વિદ્યાર્થીઓ માટે જટિલ વૈજ્ઞાનિક અને તકનીકી વિષયો સમજવા માટે સરળ બને છે. શિક્ષકોને સરળ ભાષામાં સમજાવવાનો માર્ગ શોધી શકાય છે. પછી સ્મૃતિમાં રહી જાય છે, એટલે કે તુલનાત્મક રીતે સમજાવેલી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રહે છે. માનવ મગજ કથાઓ દ્વારા, ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે શીખી શકે છે. વિચાર શક્તિ વિકસાવે છે. મોડેલિંગ અને અનુમાન લગાવવા માટે સહાયક રૂપ છે. બરોબર. તો આ ફાયદા તમે બધા લખી શકો. ઇન ડિટેલ ન લખો તો કઈ વાંધો નહીં, પણ આ મેઇન જે ફાયદા છે એ તમે એક્ઝામમાં પૂછાય તો તમે લખજો. ઓકે, હવે ખાસ જોઈએ આ ટેબલ. આ ટેબલ જે છે એ એક્ઝામમાં તમારે પૂછવાનું હોય તો તમારે લખીને આવવાનું છે. તો કે જ્યારે ફોર્સ આપેલો હોય મિકેનિકલ સિસ્ટમમાં, તો ઇલેક્ટ્રિક સિસ્ટમમાં એને શું આવે, કેના વડે દર્શાવાય? વોલ્ટેજ દ્વારા. ઓકે, અહીંયા ગાણિતિક સંકેત પણ આપેલો તમને, જો શેના વડે દર્શાવાય? વોલ્ટેજ ને વી વડે દર્શાવાય, ફોર્સ ને એફ વડે દર્શાવાય. જ્યારે વેલોસિટી આપેલી હોય છે મિકેનિકલ સિસ્ટમમાં, તો ત્યારે એનું કરંટમાં કન્વર્ટ થઈ જશે. માસનું શું ઇન્ડક્શનમાં કન્વર્ટ થઈ જશે, અને ડેમ્પિંગ નું શેમાં, રેઝિસ્ટન્સમાં કન્વર્ટ થઈ જશે. તો આ યાદ તમે રાખી લેજો. પછી સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે કે, બરોબર, તો એનું ઇનવર્સ થઈ જશે, એટલે 1 - c થઈ જશે. ઓકે, સ્પ્રિંગ નું કેપેસિટન્સ થઈ જશે. જો અહીંયા તમને બસ બતાવેલું છે ફોર્સ વોલ્ટેજ એનાલોજી. તો કે મિકેનિકલ ઇક્વેશન ઓફ ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમ આર કમ્પેર્ડ વિથ મેશ ઇક્વેશન ઓફ ધ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. ઓકે, અહીંયા તમને મિકેનિકલ સિસ્ટમ આપેલી છે ને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ આપેલી છે. તો આપણે વાત કરી હતી કે જ્યારે આપણે બી આપેલો હોય, બી એટલે શું થાય? ડેમ્પિંગ. તો એનું શું થઈ જશે? રેઝિસ્ટન્સ. ઓકે, તો અહીંયા રજીસ્ટર થઈ ગયો, રેઝિસ્ટન્સ. ઓકે, પછી અહીંયા કે આપેલો કે એટલે કે સ્પ્રિંગ છે, તો સ્પ્રિંગ નું શું થઈ ગયું અહીંયા? સી. ઓકે, તો અહીંયા શું થઈ ગયો? સી. બરાબર. તો આવી રીતે અહીંયા વી આપેલો છે, તો વી નું શું થશે? ફોર્સ. તો આપણે અહીંયા ફોર્સ આપીએ છીએ, તમે જો નીચે ફોર્સ આપેલો છે, તો ફોર્સ નું અહીંયા શું થઈ ગયું? વી. બરોબર. અને આઈ નું શું થઈ ગયું? વેલોસિટી જે આપેલી છે અહીંયા. ઓકે, એક્સ વેલોસિટી જે આપેલી છે તેનું આઈ થઈ ગયું. અને આ એનું ઇક્વેશન બનાવી શકીએ આ રીતે આપણે. ઓકે, તો મિકેનિકલ સિસ્ટમ માંથી આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ આપણે બનાવી, જે તમે જોવો છો. ઓકે, નેક્સ્ટ જોઈએ. આપણે જોયું ફોર્સ વોલ્ટેજ એનાલોજી, અને આ ફોર્સ કરંટ એનાલોજી છે. બરાબર. તો અહીંયા ફોર્સ એફ, તો ફોર્સ નું શું થઈ જશે? કરંટ. ઓલામાં શું થતું હતું કે જ્યારે ફોર્સ આપેલો હોય ત્યારે એનું વોલ્ટેજ થઈ જતું હતું. ઓકે, વેલોસિટી જે છે એનું કરંટ થતું હતું, અહીંયા શું થઈ જશે? વોલ્ટેજ. માસનું કેપેસિટન્સ થઈ જશે. ઓકે, અને અહીંયા ઓલામાં રેઝિસ્ટન્સ હતું, આમાં કેપેસિટન્સ થઈ જશે. ડેમ્પિંગ નું કન્ડક્શન થઈ જશે. ઓકે, ઓલામાં કેપેસિટન્સ થતું હતું, આમાં 1 - 1/r થશે. સ્પ્રિંગ નું શું થઈ જશે? 1/L. ઓકે, તો અહીંયા જુઓ ફોર્સ કરંટ એનાલોજી છે, જેમાં મેથેમેટિકલ ઇક્વેશન ઓફ ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમ આર કમ્પેર્ડ વિથ નોડલ ઇક્વેશન ઓફ ધ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. ઓકે, તો અહીંયા મિકેનિકલ સિસ્ટમ તમને આપેલી છે, તો બી નું શું થઈ ગયું? આઈ થઈ ગયું. ઓકે, સોરી, બી નું શું થઈ ગયું? આર થઈ ગયું. જ્યાં કે હતું એનું એલ થઈ ગયું, માસ હતું સી થઈ ગયું. બરોબર. તો આવી રીતે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ તૈયાર થઈ ગઈ. ઓકે, તો એકવાર તમે જોઈ લેજો, એક્ઝામમાં પૂછાય તો આ બધું લખીને તમારે આવવાનું છે. પછી સિસ્ટમ એનાલોજીનો હેતુ શું છે? તો કે જુદી સિસ્ટમ વચ્ચે સરખામણી કરીને મોડેલિંગ સરળ બનાવીએ. પછી મિકેનિકલ સિસ્ટમનું વર્તન સમજવા માટે ઇલેક્ટ્રિક મોડેલ બનાવવું. ટ્રાન્સફર ફંક્શન સરળતાથી મેળવી શકાય આમાં. ઓકે, પછીના ઉદાહરણ છે, તો ઉદાહરણમાં સિસ્ટમ, જો એક સિસ્ટમ મિકેનિકલ સિસ્ટમમાં શું હોય, તો કે માસ, ડેમ્પર અને સ્પ્રિંગ. જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં શું હોય, તો કે ઇન્ડક્ટર, રજિસ્ટર ને કેપેસિટર. આ મહત્વના 3 કમ્પોનેન્ટ છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં: ઇન્ડક્ટર, રજિસ્ટર ને કેપેસિટર. જ્યારે મિકેનિકલ સિસ્ટમમાં મહત્વના કમ્પોનેન્ટ ક્યાં ક્યાં આપણે ઉપર જોયા, કે માસ, ડેમ્પર અને સ્પ્રિંગ. ઓકે, તો આટલું હતું તમારે સેકન્ડ ચેપ્ટર. ઓકે, અહીંયા સેકન્ડ ચેપ્ટર તમારું પૂરું થાય છે. ઓકે, કઈ પણ ક્વેરી હોય તો કહેજો મને. અને ઓલા વિડીયોઝ જે છે એક્સ્ટ્રા, જે એસએમજી ટેકનિક છે,
બ્લોક ડાયાગ્રામ રિડક્શન છે અને આરએલસી છે. આ ત્રણે ત્રણ વિડીયો હું શેર કરી દઈશ. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.